જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા વાત કરીશું મહાસંગ્રામના ટોપ 9 ન્યૂઝ અપડેટ્સની। લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે એનડીએ સરકારના શપથ ગ્રહણની કવાયત તેજ બની। આ વચ્ચે શપથ ગ્રહણની તારીખને લઈને મહત્વની વાત સામે આવી છે, જે મુજબ 8 જૂનને બદલે હવે 9 જૂનના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે। मतलब કે નરેન્દ્ર મોદી 9 જૂનના રોજ ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે। આ પહેલા નવી સરકારના પ્રધાનમંડળને ધ્યાને લઈ પક્ષોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે। લોકસભા ચૂંટણીમાં જીત બાદ હવે આવતીકાલે એનડીએના સાંસદોની બેઠક મળશે। સૂત્રો પાસેથી જાણકારી મળતી અનુસાર કાલે સવારે 11 વાગે એનડીએના સાંસદો સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠક યોજશે। આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે, જે બાદ નરેન્દ્ર મોદી એનડીએના સાંસદોને સંબોધિત પણ કરશે અને ત્યારબાદ એનડીએના નેતાઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો કરશે। પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા ફરી એક વખત પાડોશી દેશોને આમંત્રણ અપાયું। શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘને હાજરી આપશે। તો શપથ ગ્રહણ સમારોહમાં ભૂતાન, નેપાળ અને મોરિશિયસના વડાપ્રધાનને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આમંત્રણ સ્વીકાર્યું છે। કેન્દ્રમાં સરકાર રચવાની કવાયત વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે મહત્વપૂર્ણ બેઠક મળી। આ બેઠકમાં અમિત શાહ અને રાજનાથસિંહ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત ભાજપ સંગઠન મંત્રી બીએલ સંતોષ તેમજ સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ સુરેશ સોની, અરુણ કુમાર તેમજ દત્તાત્રેય હોસબોલે પણ ઉપસ્થિત રહ્યા। અંદાજે 4 કલાક સુધી ચાલેલી બેઠકમાં નવી સરકારની રચના અને શપથ ગ્રહણની તૈયારીઓ પર ચર્ચા થઈ। મોદી સરકારની નવી કેબિનેટમાં ભાજપના લગભગ તમામ પ્રધાનો રિપીટ થવાના એંધાણ, જેમાં ચૂંટણી હારી ચૂકેલા સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખરને પણ ફરી તક મળી શકે છે। પ્રધાન બન્યા બાદ સ્મૃતિ અને રાજીવે 6 મહિનાની અંદર ખાલી પડેલી સીટ પરથી લોકસભાની ચૂંટણી જીતવી પડશે અથવા તો તેમને રાજ્યસભામાં મોકલીને પ્રધાન પદ આપવામાં આવશે। જોકે ચૂંટણીના પરિણામોને જોતા પાર્ટીએ વિવાદોથી જોડાયેલા નામોને પ્રધાનમંડળથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે। નવી સરકાર બને તે પહેલા જ એનડીએ ગઠબંધનમાં મંત્રાલયોને લઈ ખેંચતાણ શરૂ થઈ ગઈ। સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર નીતિશ કુમારની જેડીયુએ 3 મહત્વના મંત્રાલય માંગ્યા છે। જેડીયુએ રેલવે તેમજ મહત્વના અન્ય 2 મંત્રાલય માંગ્યા છે। સાથે જ બિહારને વિશેષ પેકેજ આપવાની પણ માંગણી કરી છે। જોકે પીએમ મોદી નીતિશ કુમારની માંગણીઓ સામે ઝૂકવાના મૂડમાં બિલકુલ નથી। આ માટે ભાજપે હવે અપક્ષ તેમજ નાના પક્ષોનો સંપર્ક કરવાનું પણ શરૂ કર્યું છે। સરકારની રચના પહેલા જ નીતિશ કુમારની જેડીયુ પાર્ટીએ ભાજપનું નાક દબાવવાનું શરૂ કર્યું। જેડીયુએ મોદી સરકારની સૌથી મહત્વની અગ્નિવીર યોજના પર ફેરવિચારણા કરવાની માંગ કરી। જેડીયુ નેતા કેસી ત્યાગીએ જણાવ્યું કે અગ્નિવીર યોજના પર ફેરવિચારણા કરવી જોઈએ। અમે ભાજપને સમર્થન આપીએ છીએ। સાથે જ તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરીની પણ માંગ કરી। તેમણે કહ્યું કે દેશમાં કોઈ પણ પક્ષે જાતિ આધારિત વસ્તી ગણતરી માટે ના નથી પાડી। તો ચૂંટણીમાં 16 બેઠકો જીતનારી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીએ પણ મોદી સરકારમાં 2 પ્રધાન પદની માંગ કરી છે। સૂત્રો મુજબ ટીડીપીએ એનડીએનું સંયોજક પદ માંગ્યું છે। સાથે જ તેમણે લોકસભા સ્પીકર પદ પણ માંગ્યું છે। ચંદ્રબાબુએ 3 મોટા મંત્રાલયોની પણ માંગ કરી છે। નાયડુએ પોતાના પુત્રને પ્રધાન પદ આપવાની પણ માંગ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સાથે જ તેમણે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે। ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટતા હવે મોદી 3.0ના પ્રધાનમંડળમાં પણ ગુજરાતનો દબદબો ઘટી શકે છે। ગત 2 ટર્મમાં ગુજરાતના અનેક સાંસદો કેન્દ્રીય પ્રધાનમંડળમાં હતા, પરંતુ હવે નવી કેબિનેટમાં હાલ અમિત શાહ અને એસ જયશંકર સિવાય કોઈનું નામ ચર્ચામાં નથી। જો એનડીએ સાથે સમજૂતી સુપેરે પાર પડે તો મનસુખ માંડવિયા ફરી કેન્દ્રીય પ્રધાન બની શકે છે। પીએમ મોદીના બીજા કાર્યકાળમાં લોકસભામાંથી અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરા હતા, તો રાજ્યસભામાંથી એસ જયશંકર, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા હતા।